ગુજરાતના શાહી મહેલો. ચલો આજે એની જ ભવ્ય દુનિયામાં જઈએ. તો સવાલ એ છે કે ગુજરાતના કયા શહેરોમાં આ રાજમહેલો આવેલા છે? ચાલો શોધીએ. સૌથી પહેલા ચાલો જઈએ વડોદરા, જે ખરેખર મહેલોનું શહેર કહેવાય છે. વડોદરામાં તો એક નહીં ચાર ભવ્ય મહેલો છે, જેમાં લક્ષ્મી વિલાસ પેલેસ મુખ્ય છે. હવે આપણો પ્રવાસ આગળ વધે છે કચ્છ તરફ, એકદમ પશ્ચિમમાં. કચ્છની રાજધાની ભુજમાં આપણને જોવા મળે છે આઈના મહેલ અને બીજા બે શાહી મહેલો. અને માંડવીનો વિજય વિલાસ પેલેસ તો દરિયા કિનારે એક અલગ જ શાન ધરાવે છે. ચાલો હવે જઈએ સૌરાષ્ટ્ર, જે રજવાડાઓની ધરતી તરીકે પણ ઓળખાય છે. જૂનાગઢમાં રાણક દેવી અને ખેંગારના મહેલો ત્યાંના ગૌરવશાળી ઇતિહાસની સાક્ષી પૂરે છે. તો જામનગરમાં પણ એક ખૂબ જ પ્રભાવશાળી પ્રતાપ વિલાસ મહેલ આવેલો છે. એ સિવાય ગોંડલ, વાંકાનેર અને લાઠીમાં પણ સુંદર રજવાડી મહેલો આવેલા છે. આ યાદીમાં વઢવાણ, ભાવનગર અને પોરબંદર પાસેનો ખંભાળા મહેલ પણ જોડાય છે. પણ વાત અહીં પૂરી નથી થતી. ગુજરાતમાં બીજા પણ ઘણા રજવાડી મહેલો છે, જેમ કે રાજપીપળા, જ્યાં પદ્મા વિલાસ અને વિજય પેલેસ નામના બે મહેલો છે. અને પછી છે મહેમદાબાદનો ચાંદા સૂરજ મહેલ. નામ કેટલું રસપ્રદ છે, નહીં? ખાસ વાત એ છે કે આ મહેલ મહમદ બેગડાએ બંધાવ્યો હોવાનું ઇતિહાસમાં નોંધાયેલું છે. આ યાદી તો ઘણી લાંબી છે, જેમાં અમદાવાદ, ઈડર અને ચાંપાનેર જેવા શહેરો પણ છે. એક મજેદાર વાત નોંધી, રાજમહેલ અને પ્રતાપવિલાસ જેવા નામ એકથી વધુ શહેરોમાં છે. તો આ બધા મળીને ગુજરાતમાં ઓછામાં ઓછા 27 મોટા રાજમહેલો થાય છે. કેટલી ભવ્ય વિરાસત!